વડોદરાની સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં 45 વર્ષનો માણસ પેરાલિસિસની હાલતમાં પથારી પર પડ્યો હતો. આ એ જ મોહન હતો જેણે 10 વર્ષ પહેલા પોતાની માતાની વાતોમાં આવીને પોતાની પત્ની રાધા પર દાગીના ચોરવાનો ખોટો આરોપ મૂકીને તેને લાફા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આજે મોહનની નવી પત્ની ઘરના બધા જ દાગીના અને રોકડ રકમ લઈને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, જેના આઘાતમાં મોહનને લકવો મારી ગયો હતો. તેનો સગો ભાઈ પણ તેને લાવારીસ હાલતમાં હોસ્પિટલમાં છોડી ગયો હતો. મોહન બોલી નહોતો શકતો, માત્ર સતરફ જોઈને રડી શકતો હતો. ત્યારે વોર્ડમાં એક નવી હેડ નર્સ તેની સારવાર કરવા આવી. તેણે મોહનના શરીર પરથી ગંદકી સાફ કરી અને દવા આપી. જ્યારે મોહનની નજરે નર્સ પર પડી ત્યારે તેના આંસુઓનો ધોધ વહી છૂટ્યો. એ રાધા, શું એક સ્ત્રીની ખામોશી કોઈ માણસને જીવતે જીવ મારી શકે? શું કુદરતનો ન્યાય કોઈ કાળમીન પથ્થર કરતાં પણ વધારે ભારે અને ક્રૂર હોઈ શકે છે? જરા કલ્પના કરો સાહેબ, જે પત્ની પર તમે ચોરીનો જૂઠ્ઠો આરોપ મૂકીને તેને ઢોર માર મારીને કાળી અંધારી રાતે ધોધમાર વરસાદમાં રસ્તા પર ભીખ માંગવા કાઢી મૂકી હોય, અને બરાબર 10 વર્ષ પછી જ્યારે તમારું પોતાનું લોહી, તમારો સગો ભાઈ તમને એક લાવારીસ લાશની જેમ સરકારી હોસ્પિટલના ગંધાતા જનરલ વોર્ડમાં સડવા માટે ફેંકી જાય, ત્યારે તમારા મળમૂત્ર સાફ કરવા માટે એ જ પત્ની એક હેડ નર્સ બનીને તમારી સામે આવીને ઊભી રહે તો એ તમને કોઈ મહેણા ના મારે, ગાળો ના આપે, પણ રોજ એક નર્સ તરીકે તમારી ખામોશ સેવા કરે. આ કહાની માણસના અહંકાર અને કુદરતનો સૌથી ખતરનાક અવાજ વગરની ન્યાયની છે. જો તમે હૃદયના નબળા છો તો આ વિડીયો અહીં છોડી દેજો, પણ જો કર્મના સિદ્ધાંતમાં જરા પણ માનતા હો તો અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોને અત્યારે જ લાઈક કરો, કોમેન્ટમાં તમારા વિચારો ચોક્કસથી લખજો, અને હા, આવી જ રૂવાડા ઊભા કરી દે તેવી અસલી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું તમારી દોસ્ત હેત, અને ચાલો શરૂ કરીએ કાળજો ચીરી નાખે તેવી આજની આ કહાની. વડોદરા શહેરની મધ્યમાં આવેલી એસએસજી સિયાજી હોસ્પિટલનો મેડિકલ જનરલ વોર્ડ નંબર 4 આ એ જગ્યા છે જ્યાં રોજ સેંકડો લાચાર જિંદગીઓ મોત સામે ઝઝૂમતી હોય છે. બપોરના 3 વાગ્યાનો સમય હતો. એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમી બહાર આગ ઓકી રહી હતી, પણ વોર્ડની અંદરનું વાતાવરણ એનાથી પણ વધારે ગુંગળાવનારું હતું. હવામાં ફિનાઇલ, સ્પિરિટ, સસ્તા આયોડિન અને સડેલા ઘાવની એવી તીવ્ર ઉકા આવે તેવી દુર્ગંધ કાયમ માટે ઘર કરી ગઈ હતી. છત પર લટકી રહેલો જૂનો કાંટ ખાધેલા પંખાઓ માત્ર કચૂડ કચૂડ અવાજ કરતા હતા. હવા તો જાણે પહોંચતા પહેલા જ મરી જતી. આખા વોર્ડમાં આજુબાજુના ખાટલાઓ પરથી આવતા ગરીબ દર્દીઓના કણસવાના, ઉધરસ ખાવાના અને દર્દથી કણસવાના અવાજો સતત ગુંજ્યા કરતા હતા. આ ભયાનક, ઉદાસીન અને નિરાશાજનક વાતાવરણની બરાબર વચ્ચે વોર્ડની એકદમ છેવાડે બાથરૂમની દિવાલને અડીને આવેલો લોખંડનો પલંગ નંબર 42 પર એક 45 વર્ષનો માણસ સાવ જડવત, એક જીવતી લાશની જેમ પડ્યો હતો. હોસ્પિટલના ચોપડે એનું નામ મોહનલાલ પટેલ નોંધાયેલું હતું, પણ હોસ્પિટલના સ્ટાફ, નર્સો અને વોર્ડ બોય માટે માત્ર બેડ નંબર 42 વાળો લાવારીસ હતો. મોહનની ઉંમર માત્ર 45 વર્ષની હતી, પણ આજે એનો ચહેરો જોઈને કોઈ પણ અજાણ્યો માણસ એને 65 વર્ષનો વૃદ્ધ માની લે. બીમારી, પીડા અને અપમાને એના ચહેરા પર ઊંડી કરસલીઓ પાડી દીધી હતી. મોહનને ભયંકર બ્રેઇન સ્ટ્રોક આવ્યા હતા. મગજની નસ ફાટી જવાના કારણે તેનું જમણું આખું અંગ અને ડાબી બાજુનો મોટો હિસ્સો સંપૂર્ણપણે પેરાલિસિસનો શિકાર બની ચૂક્યો હતો. એનો જમણો હાથ વાંકો વળીને આંગળીઓ વળી ગયેલી હાલતમાં છાતી પર જામી ગયો હતો. એના ચહેરાનો જમણો ભાગ નીચે તરફ ભયંકર રીતે ખેંચાઈ ગયો હતો અને જીભ તાળવે છોટી ગઈ હતી. એ કંઈ પણ બોલવાનો પ્રયાસ કરે તો ગળામાંથી માત્ર ઘર એવો ડરામણો અને ત્રુટક અવાજ જ નીકળતો. મોહન જીવતો હતો. એનું મગજ એકદમ સાબુત હતું અને આજુબાજુ બનતી દરેક ઘટનાઓ જોઈ શકતો હતો, સાંભળી શકતો હતો, લોકોની નફરત અને સૂગ મહેસૂસ કરી શકતો હતો, પણ પ્રતિક્રિયા આપવા માટે એનું શરીર એનો જરા પણ સાથ નહોતો આપતો. પથારીમાં પડ્યા એની ફાટેલી નિસ્તેજ આંખો માત્ર પોપડા ખાતી છત તરફ તાકી હતી. ક્યારેક હોસ્પિટલની કોઈ ગંદી માખી ઉડતી આવીને એના નાક પર કે ખુલ્લા રહી ગયેલા હોઠના ખૂણા પર બેસી જતી, ત્યારે મોહન અંદરથી તરફડી ઉઠતો. એ પોતાના ડાબા હાથને હલાવીને માખી ઉડાડવાનો નિષ્ફળ પ્રયાસ કરતો, પણ એનામાં એટલી તાકાત પણ બચી નહોતી. સતત એક જ સ્થિતિમાં સૂઈ રહેવાના કારણે એની પીઠ અને થાપાના ભાગે મોટા બેડ સોર્સ પડી ગયા હતા, જેમાંથી હવે પીળું પરવું ને લોહી નીકળવા લાગ્યું હતું. કોઈ સફાઈ કામદાર એના ચાંદા પર ડેટોલ વાળું પોતું ઘસી નાખતો ત્યારે મોહનની આંખોમાંથી અસહ્ય પીડાના આંસુ વહી નીકળતા. પણ આ શારીરિક પીડા કરતા પણ હજારો ગણી મોટી કોઈ પીડા હોય તો એ હતો એનો પોતાનો ભૂતકાળ. એ ભૂતકાળ જે એની આંખો સામે એક ભયાનક ચલચિત્રની જેમ રોજ ભજવાતો, એની છાતીના પાટિયા બેસાડી દેતો. આજે પથારી પર લાવારીસ કૂતરા જેવી હાલતમાં પડેલો આ મોહન 10 વર્ષ પહેલા આવો લાચાર અને દયનીય નહોતો. વડોદરાના ગોત્રી વિસ્તારમાં એનો સારો એવો મોટો ડબલ માળનો બંગલો હતો. કન્સ્ટ્રક્શન અને જમીન મકાનની લે વેચના ધંધામાં મોહન બહુ નાની ઉંમરમાં મોટું નામ અને અઢળક પૈસા કમાઈ લીધો હતો. રાજકીય લોકો સાથે ઉઠક બેઠક હતી અને વિસ્તારમાં એનો સિક્કો પડતો. પણ કહેવાય છે ને કે જ્યારે માણસ પાસે ચાવ્યા કરતા વધારે પૈસા આવી જાય ત્યારે એની આંખો અહંકારના એવા જાડા ચશ્મા ચડી જાય છે કે જેમાં એને પોતાના સિવાય દુનિયાના તમામ લોકો તુચ્છ, નકામા અને
અને કીડા મકોડા જેવા દેખાવા માંડે છે. મોહનની પત્ની રાધા એક અત્યંત સંસ્કારી ગરીબ ઘરની પણ ખાનદાન અને રૂપાળી દીકરી હતી. ડભોઈ પાસેના એક નાના ગામડામાંથી આવેલી રાધાએ લગ્ન પછી મોહનના ઘરને સ્વર્ગ બનાવવામાં કોઈ કસર નહોતી છોડી. સવારે 5 વાગ્યે ઉઠીને આખું ઘર સાફ કરવાથી લઈને બધા માટે રસોઈ બનાવવી, કપડાં ધોવા અને રાત્રે સૂતી વખતે મોહનની માતા કમલાબાના પગ દબાવવા સુધીનું દરેક કામ રાધા હસતા મોઢે અને એક પણ ફરિયાદ કર્યા વગર કરતી. પણ કમલાબાનો સ્વભાવ પહેલેથી જ કકળાટીયો, ઝેરીલો, અહંકારી અને વહેમી હતો. રાધા ગરીબ ઘરની હતી. એના બાપે કોઈ દહેજ નહોતું આપ્યું. એ વાતનું મેણું કમલાબા રોજ રાધાને મારતા. ભિખારીના ઘરની છે, 7 પેઢીએ કોઈએ સોનું નથી જોયું. ખાલી હાથે આવીને મારા દીકરાના ઘરમાં મહારાણીની જેમ બેસી ગઈ છે. આવા કડવા ઝેર જેવા વેણ રોજ રાધાના કાને પડતા. રાધા રસોડાના ખૂણામાં જઈને પોતાના આંસુ લૂછી લેતી, પણ ક્યારેય સામી નહોતી બોલતી. મોહન આ બધું જોતો, સમજતો, પણ એ પોતાની માની વાતોમાં એટલો અંધ હતો કે એણે ક્યારેય પોતાના પત્નીનો પક્ષ નહોતો લીધો. એના માટે રાધા મફતમાં મળેલી એક નોકરાણીથી વિશેષ કંઈ નહોતું. રાધા ક્યારેક રાત્રે મોહન પાસે બેસીને કહેતી, તમે બાને થોડું સમજાવો ને. હું આખો દિવસ વેતરું કરું છું તોય મને ભૂખડી બારે કહીને બોલાવે છે. મને દુઃખ થાય છે. તારે મોહન મોઢું ફેરવીને કહી દેતો, તારી ઓકાત શું છે? 2 ટક સારું ખાવાનું મળે છે ને તો સાની માની પડી રહે. મારી માં સામે એક અક્ષર બોલી છે ને તો જીભ ખેંચી લઈશ. અને પછી અષાઢ મહિનાની એ ગોજારી અને કાળી અંધારી રાત આવી, જેણે રાધાની જિંદગીને ચૂરે ચૂરો કરી નાખ્યો. એ દિવસે ઘરમાં કમલાબાનો 4 તોલાનો સોનાનો અછોડો કબાટમાંથી ગાયબ હતો. આખો દિવસ ઘરમાં શોધખોળ ચાલી. કબાટના બધા કપડાં બહાર ફેંકી દીધા. આખું ઘર માથે લીધું, પણ અછોડો ક્યાંય મળ્યો નહીં. 2 દિવસ પહેલા જ રાધાનો નાનો ભાઈ કરશન એને મળવા ગામડે આવ્યો હતો અને રાધાએ એને જમવા રોક્યો હતો. કમલાબાએ આ તકનો ફાયદો ઉઠાવીને સીધો જ રાધા પર આરોપ મૂકી દીધો કે આ હાર રાધાએ ચોરીને એના ભિખારી ભાઈને આપી દીધો છે. રાધા પર તો જાણે આપ તૂટી પડ્યું. એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. એણે કમલાબાના પગ પકડી લીધા. ઘરના મંદિરમાં દીવો કરીને ભગવાનના સોગંદ ખાધા. સાંજે જ્યારે મોહન સાઈડ પરથી ઘરે આવ્યો ત્યારે કમલાબાએ રડવાનું નાટક કરીને આગમાં ઘી ઉમતા કહ્યું, તારી આ રૂપાળી વહુએ જ મારો અછોડો ચોર્યો છે મોહન. એના ભાઈને કાલે ખાલી હાથે નહોતો મોકલ્યો આણે. મને પહેલેથી જ ખબર હતી કે આ નીચ ખાનદાનના લોકોની દાનત ક્યારેય સારી ના હોય. અહંકાર અને ગુસ્સામાં આંધળા થયેલા મોહનની આંખોમાંથી લોહી ઉતરી આવ્યું. એણે રાધાને એક પણ સફાઈ ના સાંભળી. એ સીધો રાધા પાસે ગયો. એના વાળ પકડીને એને જમીન પર પછાડી અને એના ગાલ પર ઉપરા છાપરી 3-4 સણસણતા લાફા ઝીકી દીધા. મોહનનો હાથ એટલો ભારે હતો કે રાધાના હોઠ ફાટી ગયા અને તેમાંથી લોહીની ધાર વહેવા લાગી. એનું મંગળસૂત્ર તૂટીને ફર્શ પર વેરાઈ ગયું. રાધા ફર્શ પર ઢસડાતી મોહનના પગે પડતી રહી. મોહન, તમારા સમ, ગોપાલનાથ મહાદેવના સમ ખાઈને કહું છું, મેં કોઈનો અછોડો નથી લીધો. તમે તો મને ઓળખો છો ને. હું ભૂખે મરી જઈશ પણ પારકી વસ્તુ સામે નજર પણ નહીં કરું. મારા ગરીબ માવતરની આબરૂ ના કાઢો. મારા ભાઈને તો મેં મારી બચતના થોડા રૂપિયા આપ્યા હતા. પણ મોહનની અંદરનો રાક્ષસ જાગી ગયો હતો. એણે રાધાના પેટમાં એક જ જોરદાર લાત મારી. રાતનો સમય હતો. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશમાં વીજળીઓ ભયાનક કડાક કરી રહી હતી. મોહને રાધાને બાવડેથી પકડીને ઢસડી, ધક્કા મારીને ઘરના ઉમરાની બહાર કાઢી મૂકી. નીકળી જા મારા ઘરમાંથી. આજ પછી આ ઉમરો ના ચડતી, છોટી ક્યારની. ગુસ્સામાં રાડ પાડીને મોહને લાકડાનો ભારે દરવાજો રાધાના મોઢા પર બંધ કરી દીધો અને અંદરથી સ્ટોપર મારી દીધી. એ અંધારી, ભયાનક અને કાતિલ વરસાદી રાતમાં રાધા ઘરની બહાર ઓટલા પર કલાકો સુધી દરવાજો પીટી રહી, રોતી રહી. મને અંદર લઈ લો મોહન, હું ક્યાં જઈશ અડધી રાત્રે? આટલા વરસાદમાં કોઈ રિક્ષા પણ નહીં મળે. મને માફ કરી દો. પણ અંદરથી કોઈએ દરવાજો ના ખોલ્યો. મોહન પથારીમાં જઈને શાંતિથી ઊંઘી ગયો. સવારે જ્યારે વરસાદ રોકાયો અને મોહન દરવાજો ખોલ્યો ત્યારે રાધા ત્યાં નહોતી. માત્ર ઓટલા પર પાણીના ખાબોચિયા અને તૂટેલા મંગળસૂત્રના કાળા મણકા પડ્યા હતા. રાધા કાયમ માટે મોહનની જિંદગીમાંથી અને શહેરમાંથી જતી રહી હતી. સમય કોઈની સગી જાગીર નથી અને કર્મનો ઝોપડો ક્યારેય ખાલી નથી રહેતો. કુદરત જ્યારે ન્યાય કરે છે ને ત્યારે એની લાકડીનો અવાજ નથી હોતો, પણ એનો ઘાવ પેઢીઓ સુધી રૂજાતો નથી. રાધાના ગયા પછી 2 જ મહિનામાં દિવાળીની સાફ સફાઈ વખતે કમલાબાને પોતાના જ કબાટના એક જૂના ચોરખાનામાંથી સોનાનો અચોડો મળી આવ્યો, જે તેઓ જાતે મૂકીને ભૂલી ગયા હતા. મોહનને એ દિવસે અહેસાસ થયો કે પોતે એક નિર્દોષ પવિત્ર સ્ત્રીની જિંદગી બરબાદ કરી નાખી. પણ તેની પુરુષી અહંકાર એટલો મોટો હતો કે તેણે રાધાને શોધવા જવાની કે એના ગામડે જઈને માફી માંગવાની કોઈ તસદી ન લીધી. થોડા મહિનાઓ પછી કમલાબાએ ગળાનું કેન્સર થયું અને તેઓ અત્યંત પીડા ભોગવીને પાણીના એક ઘૂંટડા માટે તરફડીને મૃત્યુ પામ્યા. માના ગયા પછી મોહને 2 વર્ષ બાદ ઈશા નામની એક આધુનિક, રૂપાળી અને અત્યંત ચાલાક અને સ્વાર્થી છોકરી સાથે બીજા લગ્ન કરી લીધા. ઈશા રાધા જેવી સીધી સાદી નહોતી. એને મોહન કરતા મોહનની પ્રોપર્ટીમાં વધુ રસ હતો. લગ્નના થોડા જ વર્ષોમાં ઈશાએ મોહનના કાન ભંભેરીને એના સગા નાના ભાઈ દિનેશને ઘરમાંથી કાઢી મૂક્યો. ભાઈઓ વચ્ચે મિલકતનો એવો ભયંકર ઝઘડો થયો કે દિનેશ હંમેશા માટે મોહનનો ચહેરો ન જોવાની કસમ ખાઈને અલગ થઈ ગયો. મોહન હવે પોતાની
પોતાના જ ઘરમાં સાવ એકલો પડી ગયો હતો. એને લાગતું હતું કે ઈશા એને પ્રેમ કરે છે, પણ એનો ભ્રમ બહુ જલ્દી તૂટવાનો હતો. એક દિવસ બપોરે મોહન જ્યારે સાઈડ પરથી અચાનક વહેલો ઘરે આવ્યો ત્યારે એણે જે દ્રશ્ય જોયું એનાથી એના પગ તળેથી જમીન સરકી ગઈ. ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. બેડરૂમની તિજોરી તૂટેલી હતી. ઘરમાં રહેલા 20 લાખના દાગીના, 50 લાખની રોકડ રકમ અને જમીનના અગત્યના દસ્તાવેજો ગાયબ હતા. અને ડ્રેસિંગ ટેબલ પર ઈશાની એક ચિઠ્ઠી પડી હતી, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે પોતાના જૂના પ્રેમી સાથે બધું જ લઈને ભાગી રહી છે અને મોહન હવે એની શોધખોળ કરવી નહીં, નહીતર તો એ મોહનને ખોટા કેસમાં ફસાવી દેશે. આ ચિઠ્ઠી વાંચતા જ મોહનના મગજમાં એક ભયંકર ધડાકો થયો. એનું આખું અસ્તિત્વ હચમચી ગયું. 10 વર્ષ પહેલાને જે પત્નીને 1 રૂપિયાની પણ ચોરી નહોતી કરી, એને ઢોર માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. અને આજે જે પત્ની પર એણે પોતાનો આંધળો વિશ્વાસ મૂકીને બધું સોંપી દીધું, એને પૂરેપૂરો લૂંટીને રસ્તા પર લાવીને જતી રહી હતી. આ આઘાત એટલો ભયંકર હતો કે મોહનનું બ્લડ પ્રેશર અચાનક શૂટ થઈ ગયું. એના મગજની નસ ફાટી ગઈ. છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો અને ત્યાં જમીન પર ઢળી પડેલો મોહન તીવ્ર બ્રેન સ્ટ્રોક આવ્યો. આજુબાજુના પડોશીઓએ પોલીસને બોલાવીને એને પ્રાઇવેટ હોસ્પિટલમાં પહોંચાડ્યો ખરો, પણ એ બચીને પણ મરી ચૂક્યો હતો. એના નાના ભાઈ દિનેશને જ્યારે જાણ થઈ ત્યારે એ આવ્યો તો ખરો, પણ પ્રાઇવેટ હોસ્પિટલનું 5 લાખનું બિલ અને મોહનની કાયમી લકવાગ્રસ્ત હાલત જોઈને એણે ડોક્ટરને સ્પષ્ટ કહી દીધું કે આણે મારી પત્નીનું અપમાન કરીને મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હવે હું આનો લાખોનો ખર્ચો નહીં ઉપાડું. આની ગંદકી સાફ કરવાની મારામાં કોઈ દયા નથી. અને દિનેશે પોતાના જ સગા ભાઈને એમ્બ્યુલન્સમાં નખાવીને સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં એક અજાણ્યા અને લાવારિસ દર્દીની જેમ ફેંકી દીધો. આજે મોહનને સિવિલ હોસ્પિટલમાં પડે પૂરા 20 દિવસ વીતી ચૂક્યા હતા. સરકારી હોસ્પિટલનો વોર્ડ બોય રમેશ દિવસમાં એકાદ વાર આવતો અને જો મોહનના કપડાં બગડ્યા હોય તો ગંદી ગાળો આપતો. સાલો ભિખારી, ખબર નહીં ક્યાંથી મરવા આવી ગયો છે, મારો આખો દાડો બગાડે છે. આવું બોલીને અતિશય નિર્દયતાથી મોહનને આમ તેમ ફંગોળીને એની સાફ સફાઈ કરતો. આજે સવારથી મોહનની હાલત ખરાબ હતી. એણે પથારીમાં જ કુદરતી રીતે હાજત કરી નાખી હતી. આખી બેડશીટ ગંદી થઈ ગઈ હતી અને એમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. મોહન પોતાના જ મળમૂત્રમાં પડ્યો હતો અને એની આંખોમાંથી લાચારીના ગરમ આંસુ વહી રહ્યા હતા. એનું મગજ એકદમ સાબુત હતું. એ પોતાની આ દુર્દશા જોઈ રહ્યો હતો. અંદરથી સીચો પાડી રહ્યો હતો, પણ કોઈ એની મદદે આવતું નહોતું. બપોરના 12 વાગ્યા હતા. અચાનક વોર્ડમાં એક હલચલ મચી. સ્ટાફ નર્સ અને વોર્ડ બોય અલર્ટ થઈ ગયા. હોસ્પિટલમાં આજે એક નવી હેડ નર્સની નિમણૂક થઈ હતી અને તેઓ આજે પહેલી જ વાર વોર્ડના રાઉન્ડ પર નીકળ્યા હતા. કડક ઇસ્ત્રીવાળી સફેદ યુનિફોર્મ, સાડી, માથા પર વ્યવસ્થિત બાંધેલો અંબોડો અને નર્સની કેપ, ગળામાં ટેથોસ્કોપ અને ચહેરા પર એક અનોખી અક્કડ અને ગંભીર શાંતિ. એ હેડ નર્સના મક્કમ પગલાંનો અવાજ ધીમે ધીમે બેડ નંબર 42 તરફ આવી રહ્યો હતો. મોહનની પથારી પાસે આવીને નર્સ ઉભા રહ્યા. ગંદકી અને દુર્ગંધથી ભરેલા મોહનને જોઈને પાછળ ઉભેલા વોર્ડ બોય રમેશે નાક પર રૂમાલ મૂકી દીધો અને બોલ્યો, સિસ્ટર તમે રહેવા દો, આ બાજુ. આ લાવારીસ છે, એ રોજ આવું જ કરે છે. આનું કોઈ સગુવાલું છે જ નહીં. હું હમણાં પેલા સફાઈવાળાને મોકલીશ, સાફ કરાવી દઉં છું. પણ એ હેડ નર્સ રમેશની વાતનો કોઈ જવાબ ન આપ્યો. એમણે બિલકુલ શાંતિથી પોતાના હાથમાં સર્જિકલ ગ્લોવ્સ પહેર્યા. મેડિકલ ટ્રોલીમાંથી ગરમ પાણી અને ડેટોલનો બાઉલ લીધો. એક નરસ પોંચ પલાળ્યો. એ પોતાના જ હાથે કોઈ પણ પ્રકારની સુગ અને અણગમો રાખ્યા વગર મોહનના શરીર પર સોંટેલી ગંદકી સાફ કરવા લાગ્યા. એમના હાથનો હળવો સ્પર્શ મોહનના ખભા પર થયો. મોહને મહા મહેનતે પોતાની નજર છત પરથી હટાવીને બાજુમાં ઝુકાવી અને ધીમેથી પોતાના શરીરને સાફ કરતી નર્સના ચહેરા તરફ જોયું. અને એક જ સેકન્ડે મોહનની આંખો ફાટી ગઈ. એના જડ થઈ ગયેલા શરીરમાંથી જાણે 440 વોલ્ટનો કરંટ દોડી ગયો. એના ગળામાં એક ભયંકર ડૂમો બાજી ગયો અને હૃદયના ધબકારા એટલા ઝડપી થઈ ગયા કે બાજુમાં પડેલું પલ્સ મશીન જોરથી બીપ બીપ કરવા લાગ્યું. મોહનનું શ્વાસ લેવાનું કહી ગયું. એની નજર સામે જે હેડ નર્સ ઉભા હતા, જે પોતાના હાથે એનું ગંદુ શરીર સાફ કરી રહ્યા હતા, એમનું યુનિફોર્મ પર લાગેલી કાળા અક્ષરની નેમ પ્લેટ પર સ્પષ્ટ લખ્યું હતું, હેડ નર્સ રાધા પટેલ. હા, એ બીજું કોઈ નહીં પણ રાધા હતી. એ જ રાધા જેને મોહન 10 વર્ષ પહેલા ચોરીનો ખોટો આરોપ મૂકીને લોહી લુહાણ હાલતમાં વરસાદના રસ્તા પર ફેંકી દીધી હતી. એ જ રાધા જેણે એને પોતાના પગની જૂતી સમજી લીધી હતી. મોહનની આંખોમાંથી આંસુનો જાણે આંખો બંધ ટી ગયો. એ રોકડ કરવા માંગતો હતો. એ બૂમો પાડીને રાધાને બોલાવવા માંગતો હતો. એના પગમાં પડી જવા માંગતો હતો. પણ ગળામાંથી માત્ર ઘર એવો ત્રુટક અવાજ જ નીકળી રહ્યો હતો. રાધાએ સ્પોન્જ સાઈડ પર મૂકીને મોહનના ચહેરા તરફ જોયું. બંનેની નજરો એક થઈ. 10 વર્ષનો એ લાંબો સમય જાણે એક જ સેકન્ડમાં થંભી ગયો. બે ભૂતકાળ એકબીજા સાથે ટકરાયા. શું રાધા હવે આ લાચાર મોહન પાસે પોતાના અપમાનનો, એ મારનો, એ વરસાદી રાતનો બદલો લેશે કે પછી એને આમ જ તરફડીને મરવા માટે છોડી દેશે? રાધા શું કરશે એ જાણવા માટે અમારી ચેનલ મોરલિસ્ટ સ્ટોરી સાથે જોડાયેલા રહો. ચાલો આગળ. જ્યારે રાધા અને મોહનની નજર એક થઈ ત્યારે મોહનના મનમાં ભય, શરમ અને આત્મગ્લાનિનું એક ભયાનક લખલખું પસાર થઈ ગયું. એને લાગ્યું કે હમણાં જ રાધા એને ઓળખી જશે. એની આંખોમાં નફરતની આગ ભભૂકી ઉઠશે. હમણાં રાધા એના મોઢા પર થૂંકશે. એને એક સણસણતી
જાણતો તમાચો મારશે, આખા વોર્ડના સ્ટાફ અને દર્દીઓની સામે એની ઓકાત યાદ અપાવશે અને રાડ પાડીને કહેશે, જોઈ લીધી તારી ઓકાત? કાઢી હતી ને મને વરસાદમાં, છીનવાઈ ગયો ને તારો અહંકાર. હવે સડ આજ ગંદકીમાં, હું તને પાણી પણ નહીં આપું. મોહન પોતાની જાતને આ બધી સજાઓ અને ગાળો સાંભળવા માટે માનસિક રીતે તૈયાર કરી રહ્યો હતો, કારણ કે એ સારી રીતે જાણતો હતો કે પોતે માત્ર ને માત્ર નફરતને જ લાયક છે. પણ રાધાના ચહેરા પર કોઈ જ ભાવ બદલાયો નહીં, ના ગુસ્સો, ના નફરત, ના આશ્ચર્ય, ના કોઈ બદલાની ભાવના કે ના કોઈ જૂના પ્રેમની ભીનાશ. એની આંખોમાં એક વિચિત્ર પ્રકારની શૂન્યતા અને અકળ શાંતિ હતી. રાધાએ બિલકુલ વ્યાવસાયિક ઢબે કોઈ રોબોટની જેમ મોહનનું શરીર લૂછ્યું, એના ઘાવ પર મલમ લગાવ્યો, એને સ્વચ્છ હોસ્પિટલના કપડાં પહેરાવ્યા, પથારી પરથી જૂની ચાદર ખેંચીને નવી સુગંધીદાર બેડશીટ પાથરી અને મોહનને વ્યવસ્થિત રીતે સીધો સુવડાવ્યો. ત્યારબાદ એણે મોહનના ફાઇલ ચેક કરી, બાજુમાં ઉભેલી જુનિયર નર્સને દવાનું શેડ્યુલ કડક અવાજમાં સમજાવ્યું અને મોહનની સામે એક નજર પણ નાખ્યા વગર ત્યાંથી આગળના દર્દી તરફ વધી ગઈ. મોહનને રાધાની આ શાંતિ અંદરથી ડરાવી રહી હતી. જો રાધાએ એને ગાળો આપી હોત, એને પર ગુસ્સો કાઢ્યો હોત, એને 2 લાફા મારી દીધા હોત, તો કદાચ મોહનને એવું લાગત કે એના પાપનો ઘડો થોડો હળવો થયો છે, એને એની સજા મળી ગઈ છે. પણ રાધાનું આ ભયંકર મૌન, એનો આ ભાવ વિહીન વ્યવહાર મોહનના આત્માના ટુકડા ટુકડા કરી રહ્યો હતો. પછીના અઠવાડિયાઓમાં મોહન માટે એક જીવતા નરસમાન બની ગયા. રાધા દરરોજ સવારે બરાબર 8 વાગે વોર્ડમાં પોતાની ડ્યુટી પર આવતી. એ સીધે પલંગ નંબર 42 પાસે ઊભી રહેતી, પોતાના હાથે એને સ્પંજ બાથ આપી, એના વિખરાયેલા વાળ ઓળવતી અને એને પ્લાસ્ટિકની નાની ચમચીથી પ્રવાહી ખોરાક કે સૂપ ખવડાવતી. જ્યારે રાધા ચમચીથી મોહનના વાંકા થઈ ગયેલા હોઠ પાસે લઈ જતી અને જો સૂપ ગળામાં તકલીફ પડવાથી મોહનના મોઢામાંથી નીચે ઢોળાઈ જાય તો રાધા પોતાના હાથમાં રહેલા સ્વચ્છ રૂમાલથી એનો ચહેરો લૂંછતી. પણ એ લૂંછવામાં કોઈ પત્નીનો પ્રેમ નહોતો, માત્ર એક નર્સની ફરજ હતી. રાધાનો એ સ્પર્શ મોહનની આંખોમાંથી અવિરત આંસુ વેવડાવતો હતો. એ આંસુ ઘણીવાર રાધાના હાથ પર પડતા, પણ રાધા જાણે કશું જ અનુભવતી ન હોય એમ એનો હાથ સહેજ પણ નહોતો ધ્રુવતો. મોહન અંદરથી તડપી રહ્યો હતો, એનું મન બૂમો પાડી રહ્યું હતું, આક્રંદ કરી રહ્યું હતું, રાધા તારા હાથ જોડું છું, મને એક લાફો મારી લે, મારા પર ગુસ્સો કર, આખી હોસ્પિટલની સામે મને જલીલ કર, પણ મારી સેવા આમ ન કર. તારો આ દરેક સ્પર્શ મને ભડભડતા અંગારા જેવો દજાડે છે. મને ચૂપચાપ સજા ના આપ રાધા. 10 વર્ષ પહેલાની એ ગોચારી શ્રાવણ મહિનાની રાત મોહનને રોજ પથારીમાં યાદ આવતી. એણે કેવી રીતે રાધાના પવિત્ર ચારિત્ર પર સવાલ ઉઠાવ્યો હતો, કેવી રીતે એના ગરીબ મા બાપને ગાળો આપી હતી અને કેવી રીતે એના ઠંડા વરસાદમાં ઘરની બહાર હડસેલી દીધી હતી. એ રાત્રે રાધાના આંસુની એને કોઈ કિંમત નહોતી અને આજે રાધા રાતના સમયે જ્યારે વોર્ડમાં વધારે ઠંડી લાગતી ત્યારે મોહનના શરીર પર ચૂપચાપ ધાબળો ઓઢાડી જતી હતી. મોહનનું શરીર જીવતું હતું, પણ એનો આત્મા રોજ સેંકડો વાર મળતો હતો. રાધા તેને શારીરિક રીતે દવાઓ આપીને જીવતો રાખી રહી હતી, પણ માનસિક રીતે પોતાના મૌનથી રોજ મારી રહી હતી. એક દિવસ બપોરે રાધા જ્યારે મોહનની ડ્રીપ બદલી રહી હતી ત્યારે મીના નામની એક જુનિયર નર્સે રાધાને પૂછ્યું, સિસ્ટર, આ 42 નંબરવાળા પેશન્ટ પાછળ તમે આટલી બધી મહેનત કેમ કરો છો? એનો તો કોઈ સગો પણ અહીં ફરકતો નથી અને એમાં એની હાલત જોઈને નથી લાગતું કે આ લાંબુ ખેંચે. આ લાવારીસ છે. તમે કેમ એના ગંદા કપડા જાતે બદલો છો? વોર્ડ બોય રમેશને કહો ને, એ કરી લેશે. રાધાએ પોતાના કામમાંથી ઊંચું જોયા વિના એકદમ સપાટ અને લાગણી વિહીન અવાજમાં જવાબ આપ્યો, મીના, હું એક નર્સ છું. દર્દી કોઈ પણ હોય, એની પીડા ઓછી કરવી એ મારો ધર્મ છે. એણે પોતાની જિંદગીમાં કોની સાથે કેવો વ્યવહાર કર્યો છે, એણે પોતાનું શું પાપ કર્યા છે કે શું નથી કર્યા, એનો હિસાબ એનો ઉપરવાળો રાખશે. મારે તો બસ મારું કામ ઈમાનદારીથી કરવાનું છે. લાવારીસ છે એટલે જ એને સૌથી વધુ સંભાળની જરૂર છે. આ શબ્દો મોહનના કાને પડ્યા. એ શબ્દો કોઈ ઝેરીલા તીરની જેમ એના હૃદયની આર પાર નીકળી ગયા. એણે પોતાની જિંદગીમાં શું પાપ કર્યા છે એનો હિસાબ ઉપરવાળો રાખશે. મોહનને સમજાઈ ગયું કે કુદરત એનો હિસાબ પૂરો કરી નાખ્યો છે. રાધાએ 10 વર્ષમાં કેટલા સંઘર્ષ કર્યા હશે. ઘરની બહાર કાઢી મૂક્યા પછી એ કાળી અંધારી રાતે ક્યાં ગઈ હશે, કોની પાસે આશરો માંગ્યો હશે, કેટલા લોકોના એઠા વાસણો માંજ્યા હશે, કોની ગાળો સાંભળી હશે, કેવી રીતે પેટ કાપીને ભણી હશે અને કેવી રીતે નર્સની નોકરી સુધી પહોંચી હશે. આ બધું વિચારતા જ મોહનનું મગજ ફાટી જતું હતું. એને સમજાઈ ગયું હતું કે રાધા કોઈ બદલો નહોતી લઈ રહી. રાધા તો આ બધી મોહમાયા અને ગુસ્સાથી બહુ આગળ નીકળી ગઈ હતી. રાધાએ તેને ક્યારનોય પોતાના મનમાંથી અને પોતાના અસ્તિત્વમાંથી કાઢીને ફેંકી દીધો હતો. મોહન હવે તેના માટે માત્ર એક માંસનો લોચો હતો. પલંગ નંબર 42 નો એક કેસ હતો જેની તે માત્ર એક ફરજ સમજીને સેવા કરી રહી હતી અને આ અવગણના મોહન માટે દુનિયાની સૌથી ભયંકર સજા હતી. એક રાત્રે વોર્ડમાં બિલકુલ શાંતિ હતી. માત્ર અમુક દર્દીઓના નસકોરા બોલવાનો અવાજ આવતો હતો. બહાર કાળા દિબાંગ વાદળો ઘેરાયા હતા અને કમોસમી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બરાબર એવી જ બેહામણી વરસાદી રાત હતી જે રાત્રે રાધાને કાઢી મૂકવામાં આવી હતી. રાધા નાઇટ ડ્યુટી પર હતી. અચાનક રાત્રે 2:30 વાગ્યે મોહનની છાતી ભયંકર ગભરામણ શરૂ થઈ. એના ફેફસામાં અને ગળામાં કફનો ભરાવો થઈ ગયો. લકવાને લીધે કફ ગળી શકતો નહોતો. એને શ્વાસ લેવામાં ભયંકર તકલીફ પડવા લાગી. એની આંખો ડોળાવા બહાર આવી ગયા. આખું શરીર ખાટલા પર તરફડવા લાગ્યું.
રાધા નર્સિંગ સ્ટેશન પરથી અવાજ સાંભળીને તરત જ દોડીને આવી. એણે પરિસ્થિતિની ગંભીરતા સમજી લીધી. તરત જ એણે સક્શન મશીન ચાલુ કર્યું. એક પાતળી ટ્યુબ મોહનના મોઢામાંથી નાખી અને ગળામાં ફસાયેલો બધો જ ઘટકો ખેંચીને બહાર કાઢ્યો. 5-7 મિનિટ ભારે મહેનત પછી મોહનને શ્વાસ ધીમે ધીમે સામાન્ય થયો. મોહન ખરાબ રીતે હાંફી રહ્યો હતો. એની છાતી ધમણની જેમ ફૂલતી હતી. એની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. રાધા પોતાના હાથમાં રહેલા નાના ટુવાલથી મોહનના ચહેરા પર આવેલા પરસેવો લૂછી રહી હતી. એ સમયે મોહને પોતાની આખી જિંદગીના પોતાના બસેલા શ્વાસની બધી જ તાકાત ભેગી કરી. એના ડાબા હાથની આંગળીઓ જે સહેજ સળવળતી હતી તેણે અત્યંત મુશ્કેલીથી ધીમે ધીમે ઊંચી કરી અને રાધાના સફેદ યુનિફોર્મની સ્લીવ્સ પકડી લીધી. મોહન ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. એણે લાલચોળ આંખો જાણે રાધા પાસે ભીખ માંગી રહી હતી. એણે પોતાના ડાબા હાથને 2 આંગળીઓમાં મહા મહેનતે ભેગી કરી અને માફી માંગવાનો ઈશારો કર્યો. એના ગળામાંથી એક તૂટેલો અત્યંત કર્કશ અને હૃદય ચીરી નાખે એવો પીડાદાયક અવાજ નીકળ્યો. માફ કર. એક જ શબ્દ બોલવામાં મોહન પૂરો હાંફી ગયો. આ માત્ર એક ભૂલની માફી નહોતી, પણ અસહ્ય માનસિક પીડામાંથી મુક્તિની ભીખ હતી. એ ઈચ્છતો હતો કે રાધા એકવાર કહી દે કે મેં તને માફ કર્યો છે, તો કદાચ શાંતિથી મરી શકે. રાધાના હાથ થંભી ગયા. એણે નીચું જોયું. 10 વર્ષમાં પહેલી વાર રાધાની આંખોમાં એક હળવી ભીનાશ આવી. પણ એ વિનાશમાં કોઈ પ્રેમ નહોતો, માત્ર એક અત્યંત ઊંડી કાળી પીડા હતી જે એને 10 વર્ષ સુધી પોતાના હૃદયમાં દબાવી રાખી હતી. રાધાએ બહુ ધીમેથી પણ અત્યંત દૃઢતાથી પોતાના હાથ મોહનની પકડમાં છોડાવી લીધો. એણે મોહનનો ધ્રુજતો હાથ પથારી પર પાછો મૂકી દીધો. એણે મોહનની આંખોમાં સીધી નજર મિલાવી. 10 વર્ષ પછી પહેલીવાર રાધાએ મોહનની સામે કંઈક બોલવા માટે હોઠ ખોલ્યા. એનો અવાજ એકદમ શાંત, ઠંડો પણ કોઈ ધારદાર તલવાર જેવો હતો. માફી? રાધાનો અવાજ વોર્ડના સન્નાટામાં ગુંજ્યો. માફી તો ભૂલની હોય મોહનભાઈ, પાપની નહીં. મોહનભાઈ શબ્દ સાંભળતા જ મોહનના હૃદયના ધબકારો એક ક્ષણ માટે થંભી ગયા. જે સ્ત્રીના કપાળમાં એના નામનો સિંદૂર હતો, જેની સાથે એણે 7 ફેરા ફર્યા હતા, એના મોઢેથી નીકળેલા શબ્દ મોહન માટે કોઈ કાળઝાળ ઝેરના ઘૂંટડા જેવો હતો. સંબંધનો એક પણ તાર હવે બચ્યો નહોતો. રાધાએ ઊંડો શ્વાસ લીધો અને મોહનની વધુ નજીક ઝૂકીને ધીમા પણ પથ્થર જેવા મકામ અવાજે કહ્યું, તમે મને એ રાતે ઘરમાંથી કાઢી ત્યારે હું પણ આમ રડી રહી હતી. આજે તમે રડો છો. ફરક માત્ર એટલો છે કે એ દિવસે મારો કોઈ વાંક નહોતો, હું નિર્દોષ હતી. અને આજે તમારી પાસે કોઈ બસાવ નથી. તમે વિચારી રહ્યા છો ને કે હું તમારી સાથે બદલો કેમ નથી લેતી, તમને કડવા વેણ કેમ નથી કહેતી, તમારું મોઢું કેમ નથી નોખી લેતી. રાધાની આંખોમાં હવે એક ભયંકર ખાલીપો હતો. કારણ કે બદલા લેવા માટે, નફરત કરવા માટે પણ દિલમાં સંબંધ જીવતો હોવો જોઈએ મોહનભાઈ. જે રાત્રે તમે મને ઢોર મારીને વરસાદમાં કાઢી મૂકી હતી, એ જ રાત્રે મારો પતિ મારા માટે કાયમ માટે મરી ગયો હતો. મેં રસ્તા પર રાતો કાઢી છે, મીઠા વાસણો માંજ્યા છે, લોકોના કચરા પોતા કર્યા છે અને રાતો ને રાતો જાગીને ભણીને આ નોકરી મેળવી છે. મારે મન તમે 10 વર્ષ પહેલા જ મરી ચૂક્યા છો. આ બેડ પર જે પડેલો છે એ માત્ર પેશન્ટ નંબર 42 છે. મારી એક ફરજ છે. મોહનની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. રાધાએ છેલ્લો ઘાવ કરતા કહ્યું, હું ઈચ્છું તો તમને આ ગંદકીમાં સડવા દઈ શકું છું, તમને પાણી માટે તરફડવા મૂકી શકું, પણ હું એવું નહીં કરું, કારણ કે મારા માવતરે એક દીકરીને જન્મ આપ્યો છે, કોઈ રાક્ષસને નહીં. હું મારી ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવીશ. હું તમને મરવા નહીં દઉં. પણ મોહનભાઈ, આ પથારી પર પડ્યા રોજ તમારી અંદરનો અહંકાર જે તરફડે છે ને, તમારી જ નજરોમાં તમે જે રોજ પડો છો ને, ભૂતકાળ તમને જે રોજ ડંખે છે ને, એ તમારી સાચી સજા છે. આ મૌનની સજા તમને જીવતા જીવ નર્કનો અહેસાસ કરાવશે. પત્ની ધર્મ તો મેં 10 વર્ષ પહેલા જ છોડી દીધો. હવે હું માત્ર મારો નર્સનો ધર્મ નિભાવીશ. એટલું કહીને રાધા પલટી અને ઓક્સિજન મીટર ચેક કરીને પોતાના મક્કમ પગલે વોર્ડની બહાર નીકળી ગઈ. એના પગલાનો અવાજ ધીમે ધીમે દૂર થતો ગયો, પણ મોહનના કાનમાં એના બોલેલા શબ્દો હથોડાની જેમ વાગી રહ્યા હતા. મોહન હવે પૂરી રીતે જાણી ચૂક્યો હતો કે એની સજાનો કોઈ અંત નથી. દુનિયાની કોઈ કોર્ટ, કોઈ પોલીસ, કોઈ કાયદો આટલી ભયંકર સજા નહોતો આપી શકતો જે સજા રાધાના મૌન અને એની આ નિસ્વાર્થ સેવા આપી હતી. રોજ સવારે ઉઠવું, એ જ રાધાના હાથનું ખાવું, એના હાથે પોતાનું ગંદુ શરીર સાફ કરાવવું અને રાત પડી એના જ આપેલા ધાબળા નીચે પોતાની જાતને કોસતા જાગતા રહેવું. મોહન હવે માત્ર એક જીવતો લાશ હતી, જેની અંદરનો પુરુષી અહંકાર રોજ રાધાના શરણોમાં કચડાતો હતો. કર્મે પોતાનો હિસાબ પૂરો વ્યાસ સાથે ચૂકવી દીધો હતો. કુદરત જ્યારે લાફો મારે છે ને, ત્યારે એનો અવાજ નથી આવતો, પણ એની ગુંજ પેઢીઓ સુધી સંભળાય છે. દોસ્તો, કોઈના આંસુનું વજન કેટલું હોય છે એ ત્યારે જ સમજાય છે જ્યારે એ આંસુ આપણા પોતાના અહંકારને ડૂબાવી દે. આ દુનિયામાં કર્મની અદાલત ક્યારેય કોઈ વકીલ નથી રાખતી, એ સીધો જ ફેસલો સંભળાવે છે. જો તમને આ કહાની તમારા હૃદય સુધી સ્પર્શી હોય અને રાધાનો નિર્ણય યોગ્ય લાગ્યો હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટમાં લખો કે રાધાનો નિર્ણય સાચો હતો કે ખોટો. અને હા, આવી જ હૃદયસ્પર્શી વિચારતા કરી દે તેવી અને અસલી ગુજરાતી વાર્તા સાંભળવા માટે મોરલી સ્ટોરીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરૂર ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવજો. મળીએ છીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારું અને તમારા સાચા સંબંધોનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. જિંદગીમાં ક્યારેય કોઈના આંસુઓનું કારણ ના બનતા, કારણ કે સમય ક્યારેય કોઈને માફ નથી કરતો.